નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શાહપુર સરાડિયા રેલવે લાઇન શરૂ કરવા મુદ્દે ચાલતું આંદોલન સમેટાયું। આચાર સંહિતા પૂરી થાય પછી યોગ્ય કરવાની પોરબંદર સાંસદની ખાતરી બાદ આંદોલન પૂર્ણ। શહેરની મુખ્ય બજારમાં હોળી ધૂળેટી પર્વના અનુસંધાને ધાણી, ખજૂર, દાળિયા અને રંગબેરંગી કલર પિચકારીનું વેચાણ શરૂ। પરીક્ષા ટાંકણે સરદારપરાનો મુખ્ય રોડ તોડી નખાતા વિદ્યાર્થીઓ હેરાન। વિપક્ષ રોડા નાખતા હોવાનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કર્યો આક્ષેપ। પ્લાસ્ટિકના પ્રતિબંધ માટે સાબલપુરના વેપારીઓએ મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરાવવા કરી માંગ। ઉપરથી પ્લાસ્ટિકની આવક બંધ થશે તો અમે પ્લાસ્ટિક વાપરશું જ નહીં। અને રોડની મધ્યમાં રહેલ ડિવાઈડર આસપાસ એકત્રિત થતી ધૂળ અને ખૂણા ખાચરામાં રહેતા જાડી ઝાખરા દૂર કરવા કમિશનરની સૂચના બાદ મહાનગરપાલિકાએ શરૂ કર્યું સફાઈ અભિયાન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।